સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। આપને જણાવી દઈએ કે ટાઇફોઇડ, મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે। તાવ, શરદી સહિતના કેસ અત્યારે અહીં ખૂબ વધારે હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને આ ડબલ ઋતુના કારણે વડોદરા શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે। શહેરની અંદર મેલેરિયા, ટાઇફોઇડ અને ચિકનગુનિયાના જે રોગો છે તેની એન્ટ્રી થઈ ચૂકી છે। ટાઇફોઇડ, મેલેરિયા અને ડેન્ગ્યુના એક કેસ વડોદરા શહેરમાં જોવા મળ્યા છે। હાલ જે રીતે દૈનિક ઓપીડી છે તેમાં પણ 100થી વધારે દર્દીઓનો વધારે નોંધાયો છે। બીજી તરફ જો વાત કરીએ તો બાળકોમાં પણ ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થતાની સાથે જ જ્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે 50થી વધારે દર્દીઓનો જે વધારો છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। જે પ્રકારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેવાની વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે તેને લઈને એસએસજી તંત્ર દ્વારા જે ઓપીડી છે તેના સમયમાં અને તેની સાથે સાથે ડોક્ટરો અવેલેબલ રહે તે માટેનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। બીજી તરફ લોકોને સાવચેત રહેવા અને આખી બાઈના કપડાં પહેરવા અને તેની સાથે સાથે ચોખ્ખું પાણી ભરાયેલું ના રહે જેમાંથી મચ્છરોના પોરા ઉત્પન્ન થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ અટકાવવા માટેનું અપીલ અને સૂચન પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગુલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। બાળકોમાં પણ રોગચાળો વકરી રહ્યો છે, જેના કારણે બાળકોની ઓપીડીમાં પણ દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે। ચોમાસાની ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાથી ડોક્ટરો લોકોને અપીલ કરી રહ્યા છે કે પાણી ઉકાળીને પીવો અને લોકો સ્વચ્છતા જાળવે એ ખૂબ વધારે જરૂરી છે।